ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત. આજનો આપણો વિષય કયો છે? સરસ. ચલો, તમે આગળના પ્રકરણમાં શું શીખી ગયા? તો કે જૂથમાં ગણતા શીખી ગયા. હવે પ્રકરણ ત્રીજું, તમે કેટલું ઊંચકી શકો? પ્રકરણ 3, તમે કેટલું ઊંચકી શકો? ચાલાક ગધેડો અને તેને ભારે ગુણ. ગુણ એટલે શું થાય? કોથળો. તમે બધાએ કોથળો જોયો છે? કોથળો શાનો બનેલો હોય? તો કે શણનો. એ કોથળા ઉપર તમે જો પગ ઘસો ને તો પગ સાફ થઈ જાય. અને એ કોથળો કેવો હોય? શણનો બનેલો. એટલે તેમાંથી શું થાય? તો કે તેનાથી તમને શરીર પર ઝીણા ઝીણા ચટકા ભરે. કોથળો તમે જોયો ના હોય ને તો મમ્મીને કહેજો, બતાવે. ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. નીચે સંદેશ પાસે એક ગધેડો છે. જુઓ, ગધેડાનું ચિત્ર આપેલું છે અને સંદેશ બંને આપેલા છે. ગધેડો અને સંદેશ ઊભા છે. તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો. જુઓ, કોથળાનું ચિત્ર આપેલું છે. કોથળો ઉપાડે છે. સંદેશ પાસે એક ગધેડો છે. તે તેની પીઠ પર મીઠાથી ભરેલો કોથળો મૂકે છે, એટલે કે ઉપાડે છે. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. જુઓ, ચિત્રમાં નદી દેખાય છે ને? અહીંયા નદી છે, આપેલી છે આ નદી. આ નદી છે, આ ગધેડો અને સંદેશ છે, આ કોથળો છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો. જો, જ્યારે ગધેડો નદી પસાર કરે છે ને ત્યારે તે નદીમાં લપસી જાય છે. નદીમાં પડ્યો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. જુઓ, જ્યારે ગધેડાને ઉપર મીઠાથી ભરેલો કોથળો મૂકવામાં આવે છે, તે બજારમાં મીઠું વેચવા જાય છે. પણ બજારમાં મીઠું વેચવા જવા માટે શું થાય છે? તો કે નદી પસાર કરવી પડે. નદી પસાર કરતા તો એક વખત ગધેડાને શું થાય છે? નદી પસાર કરતી વખતે ગધેડો નદીમાં લપસી જાય છે. તો નદીમાં લપસી જાય તો મીઠું તો પાણીમાં શું થાય? તો કે ઓગળી જાય. મીઠું તો પાણીમાં ઓગળી જાય ને. તો ગધેડો જ્યારે નદીમાંથી ઊભો થયો ત્યારે તેની પીઠ પર, એટલે કે એની ઉપર જે વજન મૂકેલો હતો તે ઘણો ઓછો થઈ ગયો. એટલે શું થાય છે કે તેની પીઠ પર વજન ઓછો થઈ ગયો. જુઓ, ગધેડો નદીમાં લપસી જાય છે અને ઊભો થાય છે ને તો વજન ઓછો થઈ જાય છે. એટલે કે જુઓ, ચિત્રમાં બતાવે છે ને. તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? તો ચલો તમે વિચારો છો એ કોથળો કેમ હલકો થયો હશે? તો કે મીઠાથી ભરેલો કોથળો મીઠું પાણીમાં જતાં ઓગળી ગયું હશે. મીઠું પાણીમાં જતાં ઓગળી જાય. મીઠું પાણીમાં જાય તો શું થાય? તમે બધા પણ છાશમાં જ્યારે મીઠું નાખો છો ત્યારે ઓગળી જાય છે ને. જો એ ઓગળતું ના હોય તો તમે કોઈ મીઠું નાખો તો કે નહીં. આગળ વધીએ. ગધેડો ઘણો રાજી થઈ ગયો. હવે તેને યુક્તિ સૂજી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. ગધેડો શું થાય છે? રાજી થઈ જાય છે કે વાહ, આ તો સરસ થયું. મીઠું ઓગળી જાય છે તો દર વખતે આવું જ કરવું પડશે. ગધેડાને એમ થયું, યુક્તિ સૂજી એટલે કે એને મનમાં વિચાર થયો. તો બીજા દિવસે ગધેડો શું કરે છે? તો કે નદીમાં ડૂબકી મારવાનું નક્કી કરે છે. તો ચિત્રમાં જુઓ, આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો.
સંદેશને શું થાય છે કે ગધેડાને પાઠ ભણાવવો પડશે. એટલે સંદેશ શું કરે છે? ગધેડાની યુક્તિ સમજી જાય છે. બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. સંદેશ શું કરે છે બીજા દિવસે? તો કે મીઠાની જગ્યા પર શું ભરી દે છે? ગરમ કપડાં ભરી આપે છે. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ? તો આપણે હવે વિચારવાનું છે. તો સંદેશ જ્યારે મીઠું ભરતો હતો ત્યારે પાણીમાં તો મીઠું ઓગળી જાય છે. હવે સંદેશ શું વિચારે છે કે ગરમ કપડાં ભરી દઉં, મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. તો ગરમ કપડાં પાણીમાં જાય એટલે ગરમ કપડાં પાણી શું કરે? ચૂસી લે. એટલા માટે ગરમ કપડાં વજનવાળા થઈ જાય. તમે પણ જ્યારે કપડાં ધોવો છો, તમે તો નથી ધોતા પણ તમારા મમ્મી કપડાં ધોવે છે ને, તો કપડાં ધોવો ત્યારે કપડાં જ્યારે પાણીમાં જાય તો કપડાં પછી કેવા થઈ જાય? તો કે વજનવાળા. પાણી શું થાય? તો કે કપડાં પાણી પી જાય એટલે કેવા થઈ જાય? વજનવાળા. તમે આવું ઘરે જોયું છે ને? નાના બાળકોમાં જ્યારે વાંચન કૌશલ્ય પૂરેપૂરું ન વિકસ્યું હોય ત્યારે તેવા સમયે શબ્દ સાથે ચિત્રો દ્રશ્ય સાધન તરીકે કામ આવે. બાળકો પણ શબ્દ સાથેના ચિત્રોનો આનંદ માણી શકે. જુઓ, વાર્તામાં વચ્ચે વચ્ચે ચિત્ર આપેલું છે ને. હવે આગળ, રાજુને ચીચવાની સવારી કરવી છે. તમે કોઈ ચીચવો જોયો છે? તો કે હા. ક્યાં જોયો છે? તો તમે ચોપાટીમાં કે મેદાનમાં જોયો છે. તો ચીચવો કોને કહેવાય? તો જુઓ, તમે જોયો ના હોય તો ચિત્રમાં બતાવે છે. જુઓ, દેખાય છે ચિત્રમાં? નથી દેખાતું? તો આને શું કહેવાય? ચીચવો. જુઓ, અહીંયા સ્ટેન્ડ આપેલું છે, તેના પર આડો ચીચવો મૂકેલો છે. પછી એક બાળક અહીંયા બેસે, એક બાળક અહીંયા બેસે. આવું તમે ક્યારે કર્યું છે? કર્યું છે ને? જ્યારે ચોપાટીમાં જાઓ ત્યાં જોયું છે તમે આવું? તો કે હા, જોયું છે ને. પછી શું થાય? તો કે થોડી વાર થાય તો આ સાઈડ નમી જાય, થોડી વાર થાય તો આ સાઈડ નમી જાય. જેનું વજન વધારે હોય તે સાઈડ નમી જાય. જુઓ, અહીંયા આ છોકરો બેઠો છે તો તેનું વજન વધારે છે એટલે આ સાઈડ ચીચવો નમી ગયો છે. આ સાઈડ કોઈ બેઠું નથી એટલે એ સાઈડથી ચીચવો હલકો છે એટલે એ ઊંચો થઈ ગયો. તો આ રીતે તમે જોયો છે ને. તો રાજુને ચીચવાની સવારી કરવી છે. રાજુને સિંચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. તો આમાં તો મિત્રની જરૂર પડશે, એકલા તો થાય નહીં. તો હવે તેનો મિત્ર આવે છે. રાજુની મદદ કરવા રાની આવે છે. જો રાજુની મદદ કરવા કોણ આવે છે? તો કે રાની. ચિત્રમાં દેખાડે છે. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. તો કેમ નથી કરી શકતો? રાજુ હજી ચીચવાની સવારી નથી કરી શકતો. તો કેમ? તો આગળ વધીએ. તમે તેનું કારણ કહી શકશો? તો તેનું કારણ શું છે? તમે કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો. રાજુ રાની કરતાં ભારે કે હલકો? રાજુ રાની કરતાં ભારે કે હલકો? આપણે જવાબ આપવાનો છે. પણ તમે જવાબ આપો તેના પહેલાં હું તમને સમજાવી દઉં. જુઓ, રાજુને સિંચવાની સવારી કરવી છે પણ રાની મદદ કરવા તો આવે છે, પણ રાની કેવી છે? તો કે હલકી. એટલે હજુ પણ સિંચવામાં રાજુની સાઈડ જ નીચે છે. જો છે ને, રાજુ વજનમાં કેવો છે? ભારે. કેવો છે? ભારે. એટલા માટે સિંચવો કઈ સાઈડ નમેલો છે? તો કે રાજુ સાઈડ. અને રાની વજનમાં કેવી છે? હલકી. એટલા માટે રાની હવામાં, જુઓ, હવામાં ઊંચે છે ને, આ રીતે. તો રાજુ રાની કરતાં ભારે કે હલકો? તો ભારે. રાજુ ભારે છે ને, રાની તો હલકી છે. તો એ જુઓ, એ હવામાં ઊંચે છે અને રાજુ તો ભારે છે, તો એ નીચેની સાઈડ છે. જુઓ, તમને દેખાય છે? આ રાજુ છે, આ રાની છે. આગળ જોઈએ. અસલમ તેની મદદ કરવા આવે છે. ચિત્ર તરફ જુઓ. ચલો, ચિત્રમાં જુઓ જોઈ.
અસલમ તેની મદદ કરવા આવે છે. તો તેનો ત્રીજો ફ્રેન્ડ પણ મદદ કરવા માટે આવે છે. કારણ કે રાજુ તો ભારે છે એટલા માટે એને સીંચવાની સવારી થતી નથી. હવે આ અસલમ છે, આ રાજુ, રાની, અસલમ. તો અહીંયા આ સાઈડ જુઓ, રાની અને અસલમ બંને છે અને અહીંયા રાજુ એક જ છે. તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો? તો તમે કહી શકશો એમ પૂછે છે. તો કે હા, આપણે કહી શકશું ને કે સીંચવો નીચેની તરફ, બીજી તરફ. પહેલાં તો કઈ તરફ હતો? તો કે રાજુ તરફ નમેલો હતો. જુઓ ચિત્રમાં રાજુ તરફ દેખાય છે. હવે કઈ તરફ નમેલો છે? તો કે રાની અને અસલમની સાઈડ. તો રાની અને અસલમ બંને રાજુ કરતાં ભારે થયા. કેવા થયા? ભારે. અને આ બંનેની સરખામણીમાં રાજુ કેવો કહેવાય? હલકો. જુઓ, આ બેયનું વજન આના કરતાં તો વધારે જ હોય ને. તો રાજુ હલકો અને રાની અને અસલમનું વજન વધારે છે એટલા માટે સીંચવો આ તરફ નમી ગયો અને રાજુ હવામાં ઊંચે છે. રાજુ એ રાની અને અસલમના કરતાં ભારે કે હલકો? તો કે હલકો. કારણ કે રાની અને અસલમ તો ભારે છે, રાજુ હલકો છે. અહીંયા 2 જણાનું વજન છે, અહીંયા એકનો જ છે એટલા માટે. ખબર પડી ગઈ તમને બાળમિત્રો? તો તમારે અહીંયા રાઉન્ડ કરવાનું છે પેન્સિલની મદદથી. ચલો, મને એક યુક્તિ સૂચી. તો શું કહે છે? રાજુને યુક્તિ સૂચે છે. હું મારું દફતર સાથે રાખીશ. અમને સીંચવાની સવારી કરવાની મજા આવે છે. રાજુ, અસલમ અને રાની ત્રણે બોલે છે કે અમને સીંચવાની સવારી કરવાની મજા આવે છે. જુઓ ચિત્રમાં દેખાડે છે. રાજુ શું કરે છે? તો કે સાથે પોતાનું બેગ રાખે છે. જુઓ અહીંયા બેગ લીધું છે. પછી રાજુ બેગ લઈને બેસે છે. બેસી ગયો. જુઓ ચિત્રમાં દેખાય છે તમને લોકોને? રાની અને અસલમ આ સાઈડ બેઠા છે, રાજુ અને તેનું બેગ આ સાઈડ છે. તો બંનેને હવે વજન કેવો થઈ ગયો? તો કે સરખો. કેવો થઈ ગયો? સરખો. એટલા માટે થોડીવાર તો આ સાઈડ, થોડીવાર આ સાઈડ, આ રીતે નમી જશે. તો રાજુ અને રાની અને અસલમ ત્રણે શું કહે છે? અમને સીંચવાની સવારી કરવાની મજા આવે છે. ઓકે બાળમિત્રો, સમજાય છે ને તમને? હવે આગળના પેજ પર ભારે અથવા હલકું. હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. કઈ વસ્તુ ભારે છે, કઈ વસ્તુ હલકી છે. ઉદાહરણ જુઓ. આપેલી 2 વસ્તુઓમાંથી કઈ વસ્તુ તરફ સીંચવો નીચે જશે? તો આપેલી બંને વસ્તુઓ છે. જુઓ આપેલી છે, એમાંથી આ શું આપેલું છે? પહેલું તરબૂચ અને બાજુમાં નારંગીનું ચિત્ર આપેલું છે અને સીંચવો બતાવેલો છે ચિત્રમાં. જુઓ દેખાય છે? દેખાય છે ને? તો આ તરબૂચ આપેલું છે અને આ નારંગી આપેલું છે. તો તરબૂચ ભારે હોય કે નારંગી? તો કે તરબૂચ. તો જે સાઈડ સીંચવો નમેલો હોય ત્યાંથી તેને આપણે દર્શાવવાનું છે. તો કે અહીંયા આ રીતે દર્શાવી દેવાનો છે. નારંગી વજનમાં તરબૂચ કરતાં હલકી હોય છે. નીચે વધારે ભારે વસ્તુને સીંચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. શું કહે છે? જે વસ્તુ ભારે હોય તેને યોગ્ય સ્થાને દર્શાવવાનું છે. જે ભારે હોય તેને દર્શાવવાનું છે. તો મટકું આપેલું છે,
પાણી ભરેલું મટકું અને પાણી ભરેલી એક બોટલ, બે આપેલું છે. તો આ બેમાંથી ભારે શું હોય? તો કે પાણી ભરેલું મટકું. શું ભારે હોય છે? પાણી ભરેલું મટકું. તો પાણી ભરેલું મટકું વજનમાં ભારે હોય છે. તો વજનમાં ભારે હોવાથી આપણે મટકાને કઈ સાઈડ દર્શાવીશું? તો કે જે સાઈડ નમી ગયું હોય તે. તો આપણે તેને અહીંયા દર્શાવવાનું છે. ચલો તમે પણ પેન્સિલથી દર્શાવો. હવે નીચે 2 ગ્લાસ આપેલા છે અને એક પાણીનો જગ આપેલો છે. જુઓ ચિત્રમાં દેખાય છે ને? 2 ગ્લાસ અને એક પાણીનો જગ આપેલો છે. તો હવે તમે વિચારો જોઈ, પાણીનો જગ વધારે વજનમાં છે કે 2 ગ્લાસ? તો કે પાણીનો જગ. કોણ છે વજનમાં વધારે? વજનમાં ભારે કોણ છે? તો કે પાણીનો જગ. અને સીચવો જે સાઈડ નમેલો હોય, કારણ કે ભારે હોય ને તે સાઈડ સીચવો નમે, એટલે પાણીનો જગ આપણે અહીંયા દર્શાવીશું. ચલો તમે પણ મારી સાથે દર્શાવો જોઈ. નીચે એક કપ આપેલો છે અને એક પાણીની ડોલ આપેલી છે. એક કપ અને એક પાણીની ડોલ, આમ 2 વસ્તુ આપેલી છે. તો બંનેમાંથી ભારે કોણ છે? કપ કે ડોલ? તો ચલો તમને એ તો ખબર પડી ગઈ કે ડોલ ભારે છે. તો સીચવામાં કઈ સાઈડ તેને દર્શાવીશું? તમે કહો જોઈ મને, આ સાઈડ દર્શાવીશું કે આ સાઈડ? તો કે સીચવો નમેલો હોય તે સાઈડ આપણે દર્શાવવાનું છે. તો ડોલ વજનમાં ભારે છે, અહીંયા ડોલ મૂકીએ તો સીચવો નીચે નમી જાય. તો આપણે તેને અહીંયા દર્શાવીશું. તમે પણ મારી સાથે દર્શાવો જોઈ. નીચે હલકી વસ્તુને રંગો. શું કહે છે? હલકી વસ્તુ હોય તેને તમારે કલર પૂરવાનો છે. તમને જે મનગમતો કલર હોય તે તમે પૂરી શકો છો. મને તો યલો કલર ગમે છે, તો હું યલો કલર પૂરીશ. ચલો ટેનિસ દડો અને ફૂટબોલ. ટેનિસનો બોલ આપેલો છે અને ફૂટબોલ આપેલો છે. જુઓ અહીંયા ટેનિસ છે, આ ફૂટબોલ છે બાજુમાં. તો વજનમાં હલકું કોણ છે? ટેનિસ કે ફૂટબોલ? વજનમાં હલકું કોણ હોય? ટેનિસ. તો તમારે ટેનિસમાં કલર પૂરવાનો છે. ચલો હું તો કલર પૂરું છું, તમે પણ કલર પૂરો જોઈએ મારી સાથે. ચલો પૂરાઈ ગયો. હવે આગળ દફતર અને કંપાસ. તો દફતર હલકું હોય કે કંપાસ હલકો હોય? ચલો તમે કહો જોઈ મને. તો કે કંપાસ. કોણ હલકું હોય? કંપાસ. તો આપણે હવે કંપાસમાં કલર પૂરવાનો છે. તમે પણ કંપાસમાં કલર પૂરો. ચલો તમને ખ્યાલ આવી ગયો ભારે વસ્તુ કઈ અને હલકી કઈ? આજે બસ આટલું જ. હવે આગળનું આપણે બીજા લેક્ચરમાં ભણીશું. ઓકે બાળમિત્રો, થેન્ક યુ. આવજો.